હવે મુદ્દો આવે છે અહીંયા ચાલુ કથા પ્રસંગની અંદર વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ એનું સ્થાપના કરી, મહારાજે મંદિર બાંધ્યું, એની કથા આવી. મદન મોહનજી મહારાજની કથા આવી, ગોપીનાથજી મહારાજની કથા આવી, રાધારમણ દેવની કથા આવી, નરનારાયણ દેવની કથા પણ તમે સાંભળી. આ બધા સ્વરૂપો જે છે, આ બધાય જો ભગવાન હોય તો ભગવાન કેટલા? પ્રશ્ન અહીંયા છે. ભગવાન એક જ છે. પોતાની બડાશ હાંકવા માટે પોતે વધારે જ્ઞાની છે, તમે બધા મૂર્ખ છો એમ સમજીને પોતાનું વર્ચસ્વ ને અહંકારને પોષવા માટે તમારો દુરુપયોગ કરીને તમને સમજાવવામાં આવે કે આપણે તો સ્વામિનારાયણના છીએ, એટલા માટે સ્વામિનારાયણ સર્વોપરી છે, બીજાનું કોઈનું નામ ન લેવાય, આ ન કરાય, તે ન કરાય, આ ન કરાય. હવે આને શું કહેવું? અને મૂર્ખના બારદાન કહેવાય. મારી ભાષા જરા કડક હોય છે હંમેશા. જો એ વસ્તુ હોય તો આ ગ્રંથના સમાપનની અંદર નારાયણાયેતિ સમર્પયામિ, નારાયણ શબ્દ ક્યાંથી આવ્યો? અને નારાયણ એટલે કોણ? પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, દરેક અવતારોના અવતારી, દરેકના કારણરૂપ. જે શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું સર્વાવિર્ભાવ કારણમ, દરેકના આવિર્ભાવના કારણરૂપ એ નારાયણ શ્રી કૃષ્ણના નામથી ઓળખાય છે. અને વડતાલની અંદર હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદની અંદર નારાયણ શબ્દ કોતરીને મહારાજ લખીને ગયા છે.